અટાણે સારું થયું ને પીવું જા એવા સંપલ તમે ના સંપલ એ પીડા રહીએ હા ના કરતા હું સાતો મારે જ કુસડી જાઉં તો મેં આરામ કર્યું કે પોઝિશન સારી ન થાય તો છે ને હાલો એવું મેં કીધું કરીએ ફોન તો નહીં થાય ને ઓહો હા બોલતા આવડવું જોઈએ ને ટ્રેન થઈ ગઈ હવે યાર ફોન નો જ ધંધો હોય અમાર માસો રામદે માસો અમાર મોહી સ્ટોરી ના કાલે હજી 4-5 પેન્ડિંગમાં પડ્યા મૂકવાના સમજે એટલે આ તો કાલે મૂકી દે હવે રક્ષાબંધન 10 દિવસ પછી મૂકી કામનો કઈ લખો જેમ આ ફાકી બને અમારે કુસડીને જમાઈ કુસડી વાળા કઈ જ્યાં આ કુસડીને જમાઈ છે હે જોગા નો રમતા ના કે મૂકા દે આગળ હા એડ્રેસ બેડ્રેસ બધું નાખા દે અમારી મોહી અને કુછડી વાળી અમારી ભાભી ભોજાય આવવું પડે પછી લીરી મોહીને ઉતાર કોણ સટકાઈ નો સટકાઈ એવ સટકાઈ દક્ષિણા આ રૂપિયા આપ્યા મને મારા ભાઈ આજો હા આશીર્વાદ દીધા મને ત્યાં આવી હું ના આમાં આવે જાય એમાં ખાવાનું હે પાણી પૂરી તો પીવાય નહીં એટલે ખવાય નહીં કેનો વાગે ભૂમિ બોલ 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 હે નહીં બોલે વાર્તા પૂરી થઈ ગઈ બોલ ને કાલે વિડીયો માં આવ્યો તો તું વિડીયો માં પછી બીજું બીજું નથી આવડતું આવડતું હે આગળ તો મારા વાત તો કરતી હતી અમારી હિરેન કીધ બોલે બોલ જણી તાણી તો બધું આવડે ખબર નહીં હે બધી સ્ટોરી જોઈ હે માટલામાંથી કેવી રીતે
स्टोरी है ना ईना लीला में सीता बेगा था है दिखई बेगा ती પછી તા બધાય ગતા રાવણ ગોતો લક્ષ્મણ ગોતો રાવણ ગોતો બીજા રાજા ગતા પછી હે ને એક રાજા આયા એ કરતો તો પછી હે ને હલાવે તો હોય કોને પછી બીજો આવ્યો ઈ કરતો તો ઈ હલાવે ન હોય ગયો ત્રીજો સથમ દસમો પછી સ્યા ભેગા આવ્યા ઈ અલે જનક રાજાએ ના પાડી દીધી પછી થોડુંક આ ભાષા સંભળાવે ને બેહે ગો ઈ કીધું કે મારી ભૂલ થઈ એટલે માફ કરી દો પછી લક્ષ્મણ ઉભો થયો બાંધવા માંડ્યો જનક રાજા હતો એ પછી ગુણદેવે બેહા દીધો ને રાવણને મત્યો રાવણે કરી લીધું ને તાતા ઓલો પરશુરામ આવ્યો રામદેવતાની ખબર લાગી ઈ પૂછ્યું કે કેવી મારા મિત્ર શંકરનું ધનુષ તોડ્યું ઈ પાછું લક્ષ્મણે બસાઈ ના ભલે કરવા બધા પછી હલાવે તો વાદળું ગયું ને ઈ રામ બોલો કે તમે યા બતાઈ માં તો મેં તોડ્યું ના ઈ પછી ઈ હે ના એનો હાસા અવતાર વિષ્ણુનો દેખાડ્યો ના ઈ પછી પરશુરામે એના બી સમા રાખી ને એની ક્રિયાની ક્રોધ કહેવાય ને એની ખતમ કરવાનું કીધું ને રામે હે ને નારાયણ ધનુષથી ક્રિયા મિટાડી પછી પરશુરામ પાછો ગયો ગો પછી પછી રામ સીતાના વિવાહ છે એ ભેગા લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન ના થયા હતા પછી હે મલકનું જે પૂરું નથી થયું કઈ સીતાનું હરણ થયું બધુંય થયું વનવાસ ઉખેરવું પડે સીતાનું મરણ નહોતું કર્યું રામ શત્રુઘ્ન સીતાનું હાથ પે નહોતું રાખ્યું જીવતી રાખે હા. રામ તો કૌશલ્યાનો ભરત તો કઈ કઈનો શત્રુઘ્ન ને લક્ષ્મણ તો સુભદ્રાનો ના શત્રુઘ્નનું તો કઈ એક જ દીકરો હતો ભરત નુતા એક હતો ઇતિહાસમાં જોવો તો ખબર પડે સાચી વાત છે લક્ષ્મણ ને શત્રુઘ્ન દેખાયું હા ઇતિહાસમાં જોયું પછી ઇતિહાસમાં તો નહોતું આવ્યું એમાંથી ઈ આવ્યું હતું કે લક્ષ્મણને શત્રુઘ્ન દેખાયું આથી ઈને જ કાઢ ને ઈ સુભદ્રાના દીકરા હતા ભરત હતો ઈ કઈ નો દીકરો હતો પછી લગન એટેકમાં ત્યાં કે ક્યારેય નહીં ક્યાંયના બેડા હા આટલી મોટા રાત એનાથી થોડોક દિન કો ભરત એનાથી થોડોક દિન કો લક્ષ્મણ ને એનાથી હરથી દિન કો શત્રુઘ્ન પછી રામ વનમાં ગયો તો ગાદી પીની દેવી હતી ભરત કઈ પેલા 3 વર્ષ થઈ ગયા પહેલું વર્ષ ઈ કે રામ હે ને વનવાસ જાહે પાછું ઘરે પગી જાહે બીજું વર્ષ ઈ ને ત્રીજું વર્ષ ઈ ભેગું તું કે મારો ભરત ગાડીમાં બેસી ગયા રામ કી ઓ આ ભરત મોટો રામ આખો ડુંગર ઉપર ज्योतिष थे हम बाबू के ज्योतिष थे हाँ બા બીજું વનવાસમાં કામ કામ થયું તું એને જ ખબર પ્રશ્ન પૂછો એનો ઉત્તર આપો તમને પ્રશ્ન યાદ હોય તો એનો જવાબ મળે ઉખેરવો પડે પ્રશ્ન પૂછો તો કરે હા તો પ્રશ્ન તો પૂછા સ્ટોરી કે નકર ઇન્ડિયન રામાયણ કદું પૂરું કરી લેવું
રામાયણ તો ઘર ઘર પૂરું ન થાય હે વનવાસમાં પછી કામ કામ થયું તું એને જ ખબર તઈ હે ખબર હે હતી તો કે પછી સીતાજી તો હું આવા એવું હતું પછી ભરત તો હું આવા હા ઈ લખન તો હું આવા ના બેઠા બેઠા ભરતની તા ખબર ભરત ને શત્રુઘ્ન એના મામાને ઘેર ઉતા લક્ષ્મણ ભરત ની વહુ શત્રુઘ્ન ની વહુ ને રામ ને સીતા ઘેર ઉતા પેલા વિવાદ છે ને તો પછી ઈ પછી રામ ને સીતા આજ્ઞા લઈ લીધી પછી ભરત લઈ લીધી પછી ભરત ની વહુ જાતી હતી કે ભરત ની પાસે લઈને ઘેર રાખેલી પછી જાતા તો ઈ ઓલા રાઠવાડો ઉતરે ઈ બુકે ગોડા જારી ગામ રાજાનું ગામ પૂરું થવા આવ્યું ને ત્યાંથી રામી હે ને રથ રોકવે ને થોડીક બાટી લઈ લીધી હતી પછી બાટી હે ને વનવાસમાં લેગો પછી ન્યા હે ને એના જી ગુરુજી બેના ભીતો હતો ને એના ભેગો જે ભીતો હતો ને એના મિત્ર આવતા તો ઈ વનમાં રહેતો હતો ને વનમાં રાજા આવતા હતા તે ન્યા ગયા ન્યા પછી ઉવાનું આપ્યું ખાવાનું આપ્યું પછી બીજા દી હે ને ગંગા નદી બેરા ગયા ગંગા નદી મેરાથી પેલા ઓલા બેરા ગયા પછી ઓલે કીધું કે આ પથ્થરમાંથી આ વહાણ બન્યું તો તમારા સનાળમાંથી આ પાછું પથ્થર નીકળે જાય ને પેલા હું તમારા સરળ જોઈ પછી ઈ પાણી પી પછી એ બાઈજી પેટકું ઓલા વહાણ વડે પછી આ સરળ ધોયા પગું પછી એનું પાણી પીધું એને કઈ ન થયું પછી વહાણમાં બેહાડ્યો પછી ગંગાજી પાર કરી પછી રામીને ઝૂંપડી બનાવી પછી થોડાક દી પછી સીતાની હરણ દેખાડ્યું પછી સીતાએ માંગ્યું કે રામ લેવા ગો ન્યા તો ઓલું હરણ હતું ને ઓલું પાણી લેવા ગયો. રાવણનું હતું ને શેરી તી હે ને ઓલું પાણી લેવા ગયો. ઈ મળવા આવ્યો હતો ને રાક્ષસ તી રામ તો અવાજ દેતો ને ઈ ભરતથી હે ને આ લક્ષ્મણી હે ને રેખા કરે ભાગે ગો ઈ કીધું કે આ રેખાને વટાડી તો તારા રાવણ ગુરુજીનો વેશ લે ને આવ્યો પાણી નીકળી તો ઓલું કેમ ભાગી માહી હાટું લેતો હોય ને લેતો જા જા પાણી લેતો હોય બિસાડી થાકે ગઈ બોલે બોલે હા, પછી પાણી ઈ પછી ફળ માંગતો તો ને ઈ રેખાને અંદરનું તો જે હતો ને લક્ષ્મણ બાપુ ગયા ગો તો પછી રામે ને લક્ષ્મણે આખી વાત કીધી તાતા ઓલે દો તારા ભાગ્યો તે કામ કર્યું કોણ હે ભાઈરા ઓહ માયરા તો અંદર જ છે લાગતી લાગે નિહરતી જ નથી લાગતી હા કથા સાંભળે એમાં ઈ પછી એની કથા અલગ આવે ઈ પછી કાપુ કીધી આજા સીતાએ બોલે ટોપડી લઈને બરાબર આવીરા તીરાવીરો હાથ જાલે ભાગે ગયો પછી તારો રથમાંથી જાતો હતો ને પછી તે કાપુ કીધી મિત્ર ઓલો ગી ઉડતો ને એની રોઈકો એને માર્યો ને તો રાવણ એને પાક કાપે નાખી તીની અંતે પડે ગયો ને તેના પ્રાણ બસાવીને રાખ્યા રામ આવ્યો ને તીર પૂછ્યું ને રામે ઝૂંપડીમાં જોયું પછી બરાબર ગીર વેરા ગોતવાયો ગીર વેરા પુગે ગોડા ગીર વેરા પુગે ગોડા તે ગીવી કીધું કે રાવણ લંકામાં ગયો ને આખી વાત કીધી પછી રામ ગો હનુમાન મેરા જટાયુ પછી રામ ગો હનુમાન મેરા ને હનુમાન સુગ્રીવ ને કેમ થાય છે જાંબુન બેઠા હતા ને બે ઓલા વાજરા ઈ પછી રામી સુગ્રીવની એનો મિત્ર બનાવ્યો પછી હનુમાને કીધું કે સબરી દસ ખીર છે ને પછી રામ ત્યાં ગો ઓહો બહ પોરો ખાઈ જાય ત્યાં ગો પછી જાતો તો જા
કા માઈ જા માહી ખાધા સબરી. આજા સાંભળી તી ઓલે ગાંધી કેતા ગને તી ઓલી દાદુ લીધું દોલે ભાઈ કે ઓલે કીધું કે આવા દે પછી રામને ફુગાવ્યા દીદી દા કાઢી ત્યાંથી ઓલે ફૂલના રસ્તા બનાવ્યા જ્યાં જવાને ઉપર જયું તો રામ ઉભું હતું પછી જવા દીધું પછી આખા બોર કરે મીઠા મીઠા બોર ખવડાવ્યા હતા તે આખા બોર ખવડાવ્યા તી ઓલો રામ ઉતારા ઈ ને એને બેહાડ્યા પછી રામને નીન બોર દીધા તી રામ ટાઈટા ટકાતા હતા પછી ઓલો લખવણ રજી દાવી દીકો વાળે કીધું કે ખા ખા તી ઓલો ખાવા હોય તો પછી એના રામી પૂછ્યું કે તમારા બગીચો કઈ આવો છે કેટલા વર્ષ પહેલાનો દીદી હે ને ના ગુરુ જે શક્તિ મુકેટ કરતા ને ઈ દેખાડ્યું પછી સમરી રામી પગી લાગે ને કલ્લો ગવાઈ જાય હે પૂરું પૂરું જગું લાગે. હે પૂરું થઈ ગયું એવું પૂરું છે. પાછો પ્રશ્ન ઉકેલો ના ના અટલ લેટ ગઈ એટલી ટીવી બંધ થઈ ગઈ એટલે રામાયણ પણ